મને ઘણીવાર છે ને પેલું દુશાસન યાદ આવે. મહાભારતમાં ચીરહરણ જે દ્રૌપદીજીના દુશાસને કર્યા તો એ કેમ સાડી ખેંચ થતો હતો અને સાડી પૂરી જ નથી થતી, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ સાડી મોકલ્યા જ કરે, સાડી ખેંચા જ કરે. એટલે મોબાઈલમાં રીલે છે ને એવી જ છે, આ દુશાસન છે. તમે આમ સ્ક્રોલ કર્યા જ કરો, સાડી ખેંચા જ કરો, આવતું જ રહે. ભગવાનની કૃપાથી એ તમને રીલો આવતી જ રહે. ક્યારે એમને કે દુશાસન હવે તો ઉભો રહે, 3 કલાકથી રીલ સ્ક્રોલ કરે. એ મારું ડિસિપ્લિન છે. મારે 10 જ મિનિટ મોબાઈલમાં આપતો એ તમને આગળ લઈ જશે. 2 કલાક મારે વાંચવું એ ડિસિપ્લિન તમને આગળ લઈ જશે. સ્કૂલે જવું ત્યારે મારે ક્લાસમાં સર ભણાવે એ જ ધ્યાન આપવું. મસ્તી કરું પણ રિસેસમાં કરું. કૃષ્ણ ભગવાને બધું કર્યું પણ યોગ્ય સમય યોગ્ય કામ કરો. એટલે આપણે બધું જ કરો, કોઈ ના નથી. લેર કરો, મજા કરો, એન્જોય કરો, પાર્ટીમાં જાઓ, બર્થડેમાં જાઓ, મિત્રો સાથે ગપ્પાગુપ્પી કરો, ટાઈમપાસ કરો, મૂવી જોવા જાઓ, પણ યોગ્ય સમય યોગ્ય કામ. આપણને સર બોર્ડ પર ભણાવે છે ને ત્યારે મસ્તી કરીએ. હું સ્કૂલમાં રિસેસ આપી શું કામ? ફ્રેશ થવા, રિફ્રેશ થવા, મસ્તી કરવા તો રિસેસ આપી. અને ત્યારે પાછા મારા બેટા સિરિયસ થઈને વાંચતા હોય. એટલે યોગ્ય સમય યોગ્ય કામ ન થાય એટલે તકલીફ. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં